પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે સંતો ગૌભક્તોની સાથે મહારેલી યોજાઈ હતી। રાધનપુરના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે રાધનપુરમાં સંતો અને ગૌભક્તો દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી। પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ રેલીનો રૂટ ગાયત્રી મંદિર રાધનપુર ખાતેથી હજારો ગૌભક્તો અને સંતોની આગેવાનીમાં રેલી નીકળી હતી। ગૌ માતા રાષ્ટ્રમાતા ગાય બચાવો દેશ બચાવોના નારા સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી। સંતોની ઉપસ્થિતિ રહી હતી। આ રેલીમાં બંદરવડથી જગ્યાના મહંત સંજીવની દાસ બાપુ તથા સિનારના જગ્યાના મહંત સહિતના પાટણ જિલ્લાના અનેક સંતો મહંતો જોડાયા હતા અને આવેદનપત્ર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલવા માટે આવેદનપત્રમાં હજારો નાગરિકોની સહીઓ લેવામાં આવી હતી। જે સિંહ સાથે મનુ ઠાકર રાધનપુર। ભારતમાંથી ગૌ માતાની હત્યા બંધ થાય તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું। આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી। આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌ માતાની હત્યા બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર સુપ્રત કર્યું છે। આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌ માતાની હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માંગણી સ્વીકારે। જય ગૌ માતા, જય ગોપાલ। આજે સમગ્ર ગુજરાતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવા માટે આવેદનપત્ર અત્યારે રાધનપુરમાં પણ બહુ મોટી સંખ્યામાં ગાઓ વિશ્વસ્ય માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે વર્ષો હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનો પ્રકલ્પ રહી છે અમારી। ભારતમાં ગાયો બચી નથી હવે એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે। એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે। સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપ્યું છે। એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે એમની હસ્તાક્ષર છે। એમાં આજે અમે 7/5/2026 ના રોજ મામલતદાર કચેરીમાં પ્રાર્થનાપત્ર રજૂ કરવા આવ્યા હતા। એનો મતલબ એ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે। એટલે અમે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને વડાપ્રધાનશ્રીને આ પ્રાર્થનાપત્ર રજૂ કર્યો છે અને આ પ્રાર્થનાપત્ર અમારો ત્યાં સુધી પહોંચે અને તત્કાલ ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે।